જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આજનો વ્લોગ ચાલુ થાય છે આપણે ઓફિસેથી, કારણ કે ભાઈ બહુ મોડું થઈ ગયું હતું, એટલે હું ફટાફટ સીધો ઓફિસે આવી ગયો। અને આજનો દિવસ તો બહુ મસ્ત છે, બહુ સરસ મજાની સવાર પડી છે અને મસ્ત મજાની ઠંડી છે। તો આપણે આવી ગયા છીએ ઓફિસે અને આજે જોઈએ આજના આખા દિવસમાં આપણી યાર શું થાય છે। અને માતાજી તમને બધાને સુખી રાખે યાર। ભાઈઓ, હું જાઉં છું મુંજ મોવડા, આપણે એક ઓલા મહિન્દ્રના શોરૂમે થોડું કામ છે એટલા માટે। અત્યારે જો અટલ બ્રિજ ઉપર જો કેવો સરસ મજાનો બ્રિજ છે અને કેવું સરસ મજાનું વાતાવરણ છે, મસ્ત ઠંડુ ઠંડુ। વીએમસીની ગાડી જો ધુમાડા કાઢે એની માને। આનો કાંઈ પીયુસી કાંઈ નહીં હોય, આમ જો ધુમાડા કાઢે જો તમે। આ વસ્તુ લેવા માટે હું અહીંયા આવ્યો હતો, એકચ્યુઅલીમાં આ શોરૂમ છે। આ વસ્તુ અહીંયા અમારા સાહેબ ભૂલી ગયા હતા। આ વસ્તુ લેવા માટે હું અહીંયા આવ્યો હતો। આમાં બધા કાર્ડ ને ડોક્યુમેન્ટ ને એવું બધું રાખવામાં આવે છે। બોલો કેટલી બેદરકારી, વિચાર કરો તમે। ભાઈ, વડોદરામાં વિકાસ ગાંડો થયો છે। એક કે રસ્તો એવો બાકી નથી રાખ્યો કે જ્યાં આખો રસ્તો ન ખોદી નાખ્યો હોય। આખા રસ્તા ખોદીને વન વે કરી નાખ્યો। એક જ રસ્તો ચાલુ અને એવડો ટ્રાફિક વાત પૂછો। આખો રસ્તા ખોદી નાખ્યા ભાઈ, એવડો વિકાસ ગાંડો થયો છે વડોદરામાં। કેમ છો ભાઈ બધો? અત્યારે તો હું આવ્યો તો વાસણા ભાયલી રોડ ઉપર એક બિલ્ડિંગ છે આવું સરસ મજાનું, એ જો। મને આજે છે ને યાર બહુ કંટાળો આવે કામ બામ કરવાનો, ખબર નહીં કેમ, પણ એમ થાય 2-3 દિવસની રજા લઈને ક્યાંક ફરવા ભાગી જાઉં। ભયંકર કંટાળો આવે, આમ મગજ કામ નથી કરતું સરખી રીતના। હાલો ભાઈ, આપણે અહીંથી હવે નીકળીએ, જઈએ પાછા ઓફિસે। ને 12:30 થઈ ગયા છે, તો એ પહેલાં કાંઈક ખાઈ લઈએ પછી જઈએ ઓફિસે। તો મિત્રો, આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે જમવામાં હતું સેવ ઉસળ। તો વડોદરામાં રહેતા હોય તો સેવ ઉસળ તો ફરજિયાત ખાવું જોઈએ, અને આવા શિયાળામાં સેવ ઉસળ ગરમા ગરમ ખાઈએ તો શરીરમાં એકદમ ગરમી થઈ જાય। તો હવે આપણે જઈએ છીએ ઓફિસે જઈને જો બીજું કંઈ કામ આવશે તો પાછા આપણે નીકળી જઈશું રોડ ઉપર। ચાલો તો ભાઈ, આપણી ડ્યુટી લાગી ગઈ છે અત્યારે, અને અત્યારે જવાનું છે અક્ષર ચોકથી પાછી ચાવી લઈને પાછું ઓફિસે આવવાનું છે। અત્યારે બાપુની દુકાન આવી ગયા હતા, આપણે એકાદો માવો બાવો ઠપ કરીને પછી જઈએ અક્ષર ચોક, અને અક્ષર ચોકથી ચાવી લઈને પાછા રિટર્ન થઈએ। તો ચાલો જઈએ અક્ષર ચોક। તો ભાઈ, આપણે અક્ષર ચોક જવાનું નથી, અત્યારે પાછું લોકેશન આવ્યું છે, આપણે લોકેશન મુજબ જવાનું છે। હવે લોકેશન અહીંથી 13 કિલોમીટર બતાવે છે, હવે એ ક્યાં પહોંચાડે એ જગ્યાએ પહોંચીને હું તમને કહું ક્યાં હું પહોંચ્યો। હા, કેવો મસ્ત રોડ બનાવ્યો છે। વડોદરામાં એક પુલ છે અટલ બ્રિજ, એ બ્રિજ ઉપર હલાવવાની એવી મજા આવે ને કે વાત પૂછો। જોઈ લો તમે, કોઈ આખા વડોદરામાં એની મને ટ્રાફિક એનો થાય મને એ નથી સમજાતું, બોલો મિત્રો। ખિસકોલી સર્કલ મારી પાછળ જ તે ગયું, હજી ત્યાંથી આપણે મકરપુરા જીઆઈડીસીનો રસ્તો પકડ્યો છે મેં। હજી અહીંથી 8 કિલોમીટર બતાવે, એટલે ક્યાં કંપની એ છે મને ખબર નહીં। હવે બહુ આગળ જવાનું લાગે છે મારે। હજી અહીંયાથી ચાવી લઈને પાછું સીધું અલકાપુરી જવાનું છે ફ્લેટ જોવા માટે। મિત્રો, આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ। આ જે ગુજરાત ટ્રાન્સફોર્મરનું લોકેશન આપણને આવ્યું હતું। હવે અહીંથી ચાવી લેવાની છે, અને ચાવી લેવા માટે આપણે ફોન કરી દઈએ। તો ભાઈ, આપણે ફોન કરી દીધો છે। હવે અશોકભાઈ કરીને કોઈક આવે છે ચાવી દેવા માટે, એટલે એ ચાવી દઈ દે એટલે પછી આપણે નીકળીએ। તો અહીંયા સરસ મજાનું ગેરેજ ભાઈ કામકાજ કરે છે, અને આપણે અહીંયા રાહ જોઈને ઊભા છીએ।
તો ફાઇનલી આપણી પાસે ચાવી આવી ગઈ છે. હવે આપણે અહીંથી ફટાફટ નીકળીએ અને પહોંચીએ અલકાપુરી. બહુ મોડું થઈ ગયું છે અને ત્યાં બધા રાહ જોવે છે અત્યારે, એટલે ફટાફટ જઈએ. તો ફાઇનલી ભાઈ આપણું કામ પતી ગયું છે. આપણે ચાવી બાવી આપી દીધી છે. હવે સાહેબે કીધું કે નીકળવું હોય તો તમે ઘરે જાઓ. તો ભાઈ આપણે હવે ઘર ભેગતીના થઈએ છીએ અને વાગી ગયા છે 5:30. હવે ઘરે જઈએ અને આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું, કારણ કે મને યાર ઘરે મજા નથી આવતી બ્લોગ બનાવવાની. એટલે આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.